वलसाड़ स्थित लीलापोर में आयोजित श्री राम कथा में बड़ी धूमधाम से मनाया गया राम सीता का विवाह। वलसाड़ तालुका के लीलापोर में 9 दिवसीय श्री राम कथा का भव्य आयोजन किया गया। कथाकार श्री सागर बापू ने अपनी अमृतवाणी से हजारों की संख्या में आए लोगों को श्री राम कथा का रसपान कराया। श्री सागर जी ने कहा कि आज के आधुनिक युग में जीवन शुद्धि के लिए रामायण व श्री राम कथा की जरूरत है। आज के युग में जितना समाज में बेटों का महत्व है उतनी ही बेटियों को भी देना चाहिए, क्योंकि बेटियां घर की लक्ष्मी होती हैं। इस श्री राम कथा में श्री राम और सीता जी के विवाह को भक्ति भाव से सैकड़ों भक्तों की उपस्थिति में मनाया गया। इस श्री राम कथा को सफल बनाने के लिए लीलापोर युवक मंडल, सरपंच और गांव के वरिष्ठ जनों ने खूब मेहनत की। हमारे संवाददाता विजय पटेल की यह विशेष रिपोर्ट। અને અમે તો ભાઈએ પૂછ્યું કે કંઈક બોલો, એક શબ્દમાં બોલો, એટલે વ્યાસપીઠે અમને બોલાવ્યું કે જેનો દીકરો સારો હોય ને એ એક કુળને તારે, પણ જેની દીકરી સારી હોય ને બાપ એ 2 કુળને તારે છે। અને અમારી શરૂઆત પણ એક હેતલ બેનથી થઈ છે। અને કેવી કેવી અમારી માં યશોદા જેવી દીપ્તિબેન, નૈનાબેન, અમારા માસી, જેટલો શ્રેય મને છે ને એટલો શ્રેય સામો ઈ લોકો નહીં છે। બાપા બહુ દોડે છે। આ હરીશભાઈ, નૈનાબેન રાત્રે 4 વાગે સુઈએ ને સવારે 6 વાગે તો બાપુ માટે ગરમ ચા આવી જાય। આવી અમારી સિયારામ પરિવારની સેવા। તો વ્યાસપીઠ ઉપરથી દરેક લોકોને જેને અમને આગળ વધારવા માટે પ્રાર્થના કરી છે કે ઈચ્છા કરી છે કે જે કોઈ વ્યક્તિ પ્રભુના ભક્તો, મારા સગાને સંબંધી જે કોઈ વ્યક્તિએ મારા દ્વારા મારા રામની કથા સાંભળી, મારો રામ તે દરેકને સુખી રાખે, બાપ દરેકને રાજી રાખે। તો 1 મિનિટ મધુર મધુર નામ। જોજો એક નાના બાળકને આ રામ નામે કા પકડ્યો સાહેબ, એક છોકરાના નામ मधुर मधुर सीताराम सीता। सियाराम की मोटो कोई नाम नहीं। सीताराम मधुर मधुर सीताराम सीता। सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम। मधुर मधुर नाम विदायनी आवसनी वेला रोकी ना रोकाय, दीकरी तो पारती सा। राजा ने दीकरी होय तो ससुराल ना सोदे बाप, અને ગરીબની દીકરી હોય તો જગતની માં જ્યારે બાપનો હાથ છૂટે કે જે જાનકી નાના રમતા હતા અને જનક મહારાજ માથામાં હાથ મૂકતા, એ બાપ હવે છોડી દીધો, લે રામ ધ્રુજે છે આખા। તમારો પરિચય આપો। અમારું નામ સાગરભાઈ છે, બ્રાહ્મણ છીએ। હા, 23 વર્ષની ઉંમર છે અને 3 વર્ષથી અમે કથા કરીએ છીએ। આ અમારી 21મી રામ કથા છે। આજની કથા દ્વારા પ્રજાને શું સંદેશ મળશે? સૌથી શ્રેષ્ઠ સંદેશ એ મળશે કે જેટલા દીકરાને સાચવો છો એટલા જ દીકરીને સાચવો, કેમ કે જેનો દીકરો સારો હશે એ એક કુળને થશે, જેની દીકરી સારી હશે ને એ 2 કુળને થશે। આ વાત રાઈટ છે। આજના સીતારામ વિવાહ વિશે 2 શબ્દો કહેશો? આ લીલાપોર ગામે ખૂબ સુંદર આયોજન કર્યું છે। ઘણા લોકોએ સહકાર આપ્યો, પણ સૌથી શ્રેષ્ઠ સહકાર અમારો સિયારામ પરિવાર, જેના ઘણા લોકો 24 કલાક અમારી સેવામાં હોય છે, 24 કલાક। અને વિશેષ ઘણા લોકોને એમ થાય કે આ નાનો એવો દીકરો આવી કથા કેમ કરે, અમને સ્વીકારવામાં જરાય સંદેહ નથી। જેટલી અમારી ઉપર કૃપા છે એટલી રામની ને હનુમાનની છે, એની વગર આ શક્ય જ નથી કે 22 વર્ષનો છોકરો બોલે ના 60-70 વર્ષના લોકો સાંભળે, તો બધી એની કૃપા છે। આજના વર્તમાન સમાજમાં રામકથાની શું જરૂર છે, તેનું મહિમા શું છે? સમાજમાં રામકથાની મોટામાં મોટી જરૂર એ છે કે રામચરિત માનસનું એક પાત્ર આપણને શીખવે
એક ભાઈને બીજા ભાઈ સાથે કેમ જીવવું. જે સમયમાં લોકો પ્રોપર્ટી માટે નાની નાની વાત માટે ઝઘડો કરે એ જ સમયમાં રામચરિત માનસ ભાઈ ભાઈને કેમ જીવવું, મા દીકરાને કેમ જીવવું, સાસુ વહુને કેમ જીવવું, દરેક પાત્ર આપણા જીવનના રામચરિત માનસ શીખવે છે.